સ્વાગત છે તમારું એસઆઈ એજ્યુકેશનમાં। તો આજે દાખલા નંબર આપણે 27 નંબર છે, ડૉક્ટર પાર્થ અને રાજકોટ। ઓકે, એમાં તમને જે મૂળ પગાર તમને આપ્યો છે કેટલો? 40,000 રૂપિયા। તો પહેલી એન્ટ્રી આપણે મારી દઈએ પહેલાં, એ બી એક મહિનાનું આપ્યું છે, તો અહીં લખી દઈએ મૂળ પગાર કેટલો છે ભાઈ? 40,000। કેટલા? 40,000 ગુણ્યા કેટલા કહીશું? 12, એટલે તમારો આન્સર આવશે 4,80,000। સમજી ગયા? પછી 2 નંબરમાં આપણે કરીએ। 2 નંબરમાં શું છે? મોંઘવારી ભથ્થું તમને આપ્યું છે। શું આપ્યું છે? મોંઘવારી ભથ્થું એ તમને આપ્યું છે પગારના 50% આપ્યું। કેટલા? 50% કરીએ તો પગાર આપણો કેટલો છે? 4,80,000। 4,80,000 એના કેટલા ટકા? આપણે 50% કરશું, એટલે 50% કરશું ને તો આન્સર આવશે 2,40,000। ચલો ડન આટલું। એના પછી તમને આપ્યું છે બોનસ। બોનસ તો વાર્ષિક જ આપ્યું તમને બોનસ, એ તમને આપ્યું છે 30,000, તો અહીં લખી દઈએ આપણે 30,000। સમજી ગયા? એના પછી આપ્યું છે વાહન વ્યવહાર ભથ્થું, એ બી માસિક આપ્યું છે। વાહન વ્યવહાર ભથ્થું માસિક તમને આપ્યું છે 1,800। કેટલા? આપણે આખા વર્ષનું આપવાનું, એટલે 1,800 ગુણ્યા 12 કરો ને તો 21,600 આવે। કેટલું આવે? 21,600। એના પછી સિટી કોમ્પિટિશન આપ્યું છે આપણને, સિટી એલાઉન્સ, એ બી તમને માસિક આપ્યું છે, એટલે કે 1,000 ગુણ્યા કેટલા કહીશું? 12, એટલે 12,000 થાય। કેટલા થાય? સમજી ગયા? એના પછી આપ્યું છે તમને શિક્ષણ ભથ્થું આપ્યું છે, 3 બાળકોનું વાર્ષિક તમને આપ્યું છે। કેટલું છે? શિક્ષણ ભથ્થું એ બી 3 બાળકોનું છે। કેટલું? 7500। બરાબર ને? એમાંથી માઇનસ કરવાનું, કરપાત્ર હોય ને મુક્ત, એટલે આમાં કેટલા આપણે કરશું? 1 બાળકનું 2 બાળકનું માઇનસ કરવાનું, અને 1 બાળકનું કેટલું એ 100, તો આપણે એવું તો કરશું જો એમ, એટલે 100 ગુણ્યા 2 ગુણ્યા કેટલા કરશું? 12, એટલે તમે આન્સર લાવશો ને એટલે કેટલા? 2,400 આવશે। કેટલો આવશે ભાઈ? 2,400। ડન આટલું। હવે આ માઇનસ કરીએ ને એટલે તમારો આન્સર આવશે 5,100। કેટલો? સમજી ગયા? એના પછી આપ્યું છે તમને પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, એ બી કેટલા? જો આમાં લખ્યું છે તેઓ પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, પગારના કેટલા ફાળો છે? 40%। કેટલો? પગારના 40% છે, અને પછી કીધું છે કે માલિક પણ એટલો જ ફાળો વાર્ષિક 12%ના વ્યાજે ચૂકવે છે। કેટલું છે? 12%। કેટલા? તો પહેલાં આપણે શું કરી નાખીએ? આનું પહેલાં પગારના 40% કરી લઈએ, પછી આ વ્યાજ થયું, કેટલું થયું છે કે 20,160 થયું છે। બરાબર ને? તો પહેલાં કરી લઈએ બરાબર, પહેલાં આનું હવાલો કાઢીએ 14%। તો પગારના આપણે કરવાના છે 40%, તો પગાર તમને આપ્યું છે કેટલું છે? આપણે 2 કરીએ આમાં, બરાબર ને? 2 આમાં 7 નંબરમાં કરીએ પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, પગારના કેટલા? 1 મિનિટ, સમજી ગયા? લખ્યું છે ને કે પગારના કેટલા ટકા કરવાના? 14%, તો આપણે જે 14% કાઢશું ને તો આન્સર આવશે 67,200। સમજી ગયા? પછી તમારે એવું કરવાનું છે કે આ ફંડમાં વાર્ષિક કેટલા? વાર્ષિક તમને 12% લેખે। કેટલા? તો 12% બી કરીએ એટલે પછી એ માઇનસ કરી દેવાનો, કરમુક્ત કહેવાય। શું કહેવાય? આમાં 12% શું થાય? કરમુક્ત। તો 4,80,000 ગુણ્યા કેટલા? 12% કરીશું ને એટલે તમારો આન્સર આવશે 57,600। સમજી ગયા? એટલે માઇનસ કરો એટલે કેટલો આવી જશે? 9,600। સમજી ગયા? હવે બીજી એન્ટ્રી છે વ્યાજ આપ્યું છે। શું આપ્યું છે? વ્યાજ તમને આપ્યું છે, એ પેલું જે પ્રોવિડન્ટ ફંડનું વ્યાજ હોય ને એ તમને આપ્યું છે, એના જેવું છે, એ બી કેટલા? 12% છે। કેટલું છે? એમાંથી આપણે 9.5 માઇનસ કરવાનું, ખબર હોય તમને? તો શું કહીશું આપણે કે 12%? કેટલા? 12% આ જ છે,
12% કેટલો છે? 20,100. તો 9.5 કેટલા? તો કરીએ કે ગુણ્યા 9.5 ભાગ્યા કેટલા કહીશું? 12. તો તમારો આન્સર આવશે અંદર 15,950. એટલે હવે આમાંથી તમારે માઇનસ કરી દેવાનું, સમજી ગયા? એટલે આ તમે માઇનસ કરશો ને તો એટલે કેટલું આવી જશે આપણો? 4200. તો આટલું ક્લિયર તમને લોકોને આખો પડે ને કે 12 કેટલા? 20,060. સમજી ગયા? અને 9.5 કેટલા? પ્રોવિડન્ટ ફંડનું વ્યાજમાં 9.5 માઇનસ થાય, ખબર છે ને? એટલો કરમુક્ત કહેવાય. શું કહેવાય? હવે બીજું છે મોસ્ટ ટાઈમપી જે છે મકાનની સવલતો. કેટલું આપી છે તમને મકાનની સવલતો? જો એમાં વાંચી લઈએ પહેલાં કે તેના મકાન માલિક તરફથી આપણને મકાન પૂરું પાડવામાં આવ્યું છે. એનું ફર્નિચર કેટલું છે? 3 લાખનું છે. અને પગાર કેટલું છે? માસિક કેટલું છે? 1,000 રૂપિયા. તો એના માટે આપણે શું શોધવું પડે? BABC શોધવું પડે આપણે, બરાબર ને? શું શોધવું પડે? BABC આપણે શોધવું પડે. તો જોઈએ આપણે BABC કઈ રીતે શોધવાનું હવે, બરાબર? આપણે આગળના દાખલા આપણે કરાયેલું જ છે. BABC કઈ રીતે શોધવાનું છે. હવે જો હવે એમાં સૌથી પહેલાં આપણે BABC શોધીએ. શું કરીએ? તો આપણે પેજ નવું લઈ લઈએ. ચલો આ હું ફાઇન્ડ કરું છું, જોઈ લેજો જરા. BABC સમજી ગયા? સૌથી પહેલાં તમારે અહીંયા લખવાનો મૂળ પગાર. શું લખવાનું ભાઈ? મૂળ પગાર. મૂળ પગાર તમને આપ્યો છે અહીંયા, તમે જોઈ શકો કે 4,80,000. તો અહીંયા લખી દઈશું 4,80,000. સમજી ગયા? એના પછી તમારે શું કરવાનું છે? જે ભથ્થું આપ્યું છે તમને, શું આપ્યું છે? બરાબર ને? એ તમારે બધા પ્લસ કરવાના છે, બરાબર ને? જેમ કે કઈ જો 3 વસ્તુ કહી દઉં તમને લોકોને, એ પ્લસ કરી દેવાની તમારે. કઈ એક તો બોનસ, વાહન વ્યવહાર ભથ્થું આવશે, પછી સિટી અલાઉન્સ આવશે, પછી આવશે આ શિક્ષણ ભથ્થું. આ 3 વસ્તુ તમારે પ્લસ કરવાની છે. એટલે 21,600 પ્લસ 12,000 પ્લસ 51,100. ડન? એ પ્લસ કરશો ને એટલે આન્સર આવી જશે તમારો 38,700. સમજી ગયા? પ્લસ તમારે બોનસ બી કરવાનું હોય અંદર. શું કરવાનું? બોનસ. સમજી ગયા? તો બોનસ તમને કેટલું આપ્યું છે? બોનસ તમને 30,000 આપ્યું. કેટલું છે? 30,000. સમજી ગયા? આ ટોટલ કરો ને એટલે 5,48,000 કેટલો આવે ભાઈ? 700 આવે. કેટલો આવે? 700. સમજી ગયા? હવે તમારે શું કરવાનું છે? આના તમારે જે આપણે જે સવલતો માટે કરવાનું છે ને, તો તે આને શું કરવાનું? તમારે જે BABC શોધ્યું ને એના તમારે 10% કરવાનું. શું કરવાનું? BABCના કેટલા? 10%. એટલે તમારે 54,870 આવી જશે. 54,870 આના 10% કરે, બરાબર ને? પછી તમારે જે ફર્નિચર છે, શું છે? ફર્નિચર. જે તમારે જે ફર્નિચર આપ્યું છે ને 3 લાખ, એના આપણે 10% કરવાના. કેટલા? તો 3 લાખના આપણે 10% કેટલા થશે? બોલો, તમને ખબર જ છે કેટલા થશે? 30,000. 1 0 આપણે કાપી નાખવાનું. પ્લસ શું કરવાનું? બરાબર ને? જે પગાર આપણને આપ્યો, બરાબર ને? આમાં જે તમને આપ્યો છે ને પગારમાંથી માસિક કેટલા છે? કપાત એટલે માઇનસ કરવાનું. શું કરવાનું? આ માઇનસ થશે, બરાબર ને? એટલે કે માસિક 1,000 તો 12 મહિના 12,000 થાય. કેટલા થાય? તો એ 12,000 આપણે શું કરી દેવાનું? માઇનસ. સમજી ગયા? ખબર પડી? તો અહીંયા તમારો જે જવાબ આવશે 72,870. તો બી આપણે કેલ્સી કરી લઈએ, બરાબર ને? તો અહીં લખીએ 54,870 પ્લસ 30,000 માઇનસ કેટલા કરવાનું? 12,000. એટલે આ તમને મકાનની સવલતો માટે આવ્યું. ખબર પડી? પહેલાં BABC શોધ્યું, એના 10% કરવાના. શું કરવાના? 10%. બરાબર ને? શું કરવાના? 10% કરવાના. પછી એમાં ફર્નિચર એડ કરવાનું, પછી એ પેલી પગાર માઇનસ કરવાનું. ઓકે, સમજી ગયા? તો આ આપણી સવલતો આવી ગઈ, બરાબર. તો મૂકી દઈએ આપણે પહેલાં. તો લખી દઈએ આપણો જે આન્સર આવ્યો છે આપણે
72,870 સમજી ગયા. હવે 10મા નંબરમાં તમને આપ્યું છે અહીંયા કે હોસ્પિટલ છે, એનું જે મોટર કાર છે એની કેટલી સીસીની છે, તો 1.8 બરાબર ને, એટલે 6 પોઈન્ટથી મોટી છે, અને બધો જે ખર્ચ છે એ કોણ હોસ્પિટલ દ્વારા ચૂકવવામાં આવે છે. તો સમજીએ જરા. જો જ્યારે હોસ્પિટલ દ્વારા ચૂકવવામાં આવે તો શું કરવાનું છે જોઈ લીજીએ જરા. જો જ્યારે ગાડી નિભાવ ખર્ચ માલિક ચૂકે બરાબર, તો એમાં એવું કીધું છે બે શરત છે. કેટલી છે? 2 શરત. એમાં 1.6થી નીચે ત્યારે આ લેવાનું છે, અને 1 પોઈન્ટથી વધારે તો આ લેવાનું. તો આપણે તો 1.8 છે ને, તો એ આનાથી વધારે થઈ તો શું લેશું? 2400 પ્લસ કેટલા? 900. ખબર પડે છે? 2400 પ્લસ 900 લેશું બરાબર ને. એટલે આપણો કેટલો નિભાવ ખર્ચ થઈ જશે? જો એટલે જે સીસીનો આવશે મોટર કાર, શું આવશે? મોટર કાર લઈ લઈએ આપણે. 2400 પ્લસ 900 એ 3300 થાય. કેટલા થાય? 3300. અને આખા વર્ષનો કેટલો થાય જોઈ લઈએ આપણે. ગુણ્યા 12 કરીએ એટલે કેટલા? 39. કેટલા થશે? 39,600. સમજી ગયા? એના પછી જોઈએ આપણે 11 નંબર. એમાં શું કીધું છે આપણને? ચલો એમાં તો પાછળના વર્ષમાં ચૂકવ્યું. હવે આપણને ખબર છે કે આને આજે ટોટલ કરશું આપણે ટોટલ, એટલે આજે ટોટલ આવી જશે આપણે 9,14,970. સમજી ગયા? એમાંથી 2 વસ્તુ માઇનસ કરવાની. શું કરવાની? તો તમને ખબર છે, સ્ટાન્ડર્ડ કપાત, અને બીજું આવશે વ્યવસાય વેરો. શું આવશે? વ્યવસાય વેરો. હવે સ્ટાન્ડર્ડ કપાત જે નવી પેપર સ્ટાઇલ પ્રમાણે છે ચેપ્ટરમાં, એ 50,000 ફિક્સ થઈ ગઈ છે બરાબર. પહેલાં 40,000 આવતી હતી, અત્યારે 50,000. સમજી ગયા? અને આમાં તમને આપ્યું છે ક્યાં છે? વ્યવસાય વેરો વાર્ષિક 2400. કેટલા છે? 2400. હવે માઇનસ કરીએ આપણે. આ 9,14,970 માઇનસ કરીએ 50,000, માઇનસ કેટલા? 2400 બરાબર. એટલે 8,62,570 તમારો આન્સર આવશે. તો આપણે ચેક કરી લઈએ જરા આન્સર, તો આપણે વધારે ખબર તો જોઈ લો જરા. તો આપણો આન્સર આવી ગયો છે 8,62,570. આને આપણે કરપાત્ર પગાર કહેશું. સમજી ગયા આટલું? તો આની સાથે આપણું જે સમ થાય છે પૂરો. થેન્ક યુ ફોર વોચિંગ. જો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો, કેમ કે હું તમારા માટે આવા સમ લાવતો રહીશ. થેન્ક યુ ફોર વોચિંગ.